સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે। નવાગામના મોતી એસ્ટેટ એકના પટેલ ફળિયામાં 15 વર્ષના એક કિશોરે એક જ પરિવારના 2 સદસ્યો પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। શરદભાઈ પાટીલ પરિવાર સાથે નવાગામમાં રહે છે। તેમનો 10 વર્ષનો દીકરો હનીશ પાટીલ ઈશ્વરપુરા સરકારી શાળામાં અભ્યાસ કરે છે। 15મી તારીખે હનીશ શાળામાંથી ઘરે પરત ફરતો હતો ત્યારે 15 વર્ષના કિશોરે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। બાળકની માતાએ ઘટનાની જાણ હુમલાખોરના પરિવારને કરતા બીજા જ દિવસે આ કિશોરે હનીશની માતાને પણ ધમકી આપી હતી। ત્રીજા દિવસે જ્યારે હનીશના પિતા શરદભાઈ પાટીલ સીસીટીવી ફૂટેજ લેવા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આ કિશોરે તેમની પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું પરિવારનું કહેવું છે। આ બધી ઘટનાઓ બાદ પરિવાર ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। પરિવારના આક્ષેપો મુજબ પુરાવા રજૂ કરવા છતાં પોલીસ દ્વારા તેમની પ્રત્યે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને ચર્ચા વિવાદ બાદ જ પોલીસે ફરિયાદ નોંધી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ 18/11/2025 રોજ દાખલ થયેલ છે। એ ગુનાના જે ફરિયાદી છે એ ફરિયાદીના દીકરા ધોરણ 6માં અભ્યાસ કરે છે। તારીખ 15/11/2025 રોજ એ આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા। તેમાં 2-3 છોકરા એ વિસ્તારમાં હતા। એમને કંઈક અટકચાળો કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ, બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો। ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી। તો એમના પેરેન્ટ્સે વેરીફાઈ કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા। તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો, છોકરો હતો એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરીથી એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો, જેના કારણે આ ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ 6માં જે છોકરો ભણતો હતો એના ફાધર, એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી, સામાન્ય ઈજા થયેલી હતી। જે સંબંધે ફરિયાદીશ્રીએ 3 આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો।